મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો જો આજના એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો વ્લોગ બહુ સ્પેશિયલ છે, કારણ કે આપણે જાવી છીએ સાનુના મામાના ઘરે, એટલે કે મારા મમ્મીના ઘરે ઉત્તરાયણ કરવા. તો જો આપણા ઠેલા રેડી છે અને સાનુબેન બહાર વહી ગયા છે, કારણ કે પડી ગઈ ને તો રોવે છે. અને બસ સ્ટેન્ડે જઈએ છીએ આપણે, તો હું તમને બતાવીશ કે મારા પપ્પાનું ગામ કયું છે. તો બ્લોગમાં બના રહેજો. જો આપણે પહોંચી ગયા છીએ ડેપે, અને જો હું તમને ડેપો બતાવું. જો અને આપણી બસ છે ને 8 નંબર ઉપર આવવાની છે, પણ હજુ 4:45 કીધું છે, કારણ કે આજે બસ નથી એટલી બધી, એટલે જો આપણી પાસે ટાઈમ છે. તો જો અહીંયા હે ને આગળ કબૂતરા છે, તો આપણે સાનુને ઘડીક ત્યાં લઈ જઈએ. તો હાલો તમને કબૂતરા બતાવું. તો જો મિત્રો, હું તમને હે ને કબૂતર બતાવું. જો કેવા ઉડે છે, જો છે ને. આ તો હજુ ઓછા છે, આપણે સવારમાં આવીને તો બહુ જ વધારે હોય એમ. જો ઉપર બી એટલા ઉડે છે. જો કેવા ચણે છે. જો આપણા સાનુબેનને અહીંયા જવું છે. જોજો હમણાં વહી જાય. જો ઉડ્યા. જો અહીંયા હે ને સવારમાં આવવાની મજા આવે, પણ આપણે જવાનું છે ને, એટલે અને બસની વાર છે હજુ, તો આપણી પાસે ટાઈમ છે, તો કીધું જતા આવી. જો આપણા સાનુબેન હાયલા જો જાય છે ને. જો આપણી સાનુ હે ને ભાગ લેવા ગઈ છે. જો આમ મેં ગઈ છે, જો ભાગ લેશે, પણ હે ને બસમાં કાંઈ ખાશે નહીં. બસ ખાલી હે ને બધી કાંઈ જોજો જ કરશે. હું હે ને તમને બતાવીશ બસમાં બેસી જાઉં ને પછી. તો જો મિત્રો, આપણી બસ આવી ગઈ છે ને આપણે બસમાં બેસી ગયા. સાનુને લેવા એના મામા આવી ગયા હે. જો અને આ અમારો હે ને નેશનલ હાઈવે 7 છે, અને આ બાજુ જાય છે આપણે રાજકોટ, જામનગર અને દ્વારકા, અને આ બાજુ જાય છે અમદાવાદ, અને આમ છે આપણું ઘર. તો તમારે બધાને કોમેન્ટ કરવાની કે કયું ગામ છે. જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને જો આપણા સાનુબેનને મળવા આવી ગયું છે એના મામાની છોકરીઓ. જો જો તમારું નામ બોલો તો. નામ જો આનુ. જો આ છે આપણા જીયાંશી બેન, આ છે આપણા ધાર્મી બેન.
અને આ જો આપણી સાનું જો તો જો વાગ્યા છે રાતના 9 વાગી ગયા છે અને આપણે ખાઈ પી નવરા થઈ ગયા છીએ અને જો અહીંયા સાનુબેન હે ને પાવો વગાડે જો અને હું મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તો જો તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું